ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશના લેક્ચરની અંદર જે ધોરણ 10 છે, ધોરણ 10 ની અંદર ઇંગ્લિશ અને ઇંગ્લિશની અંદર જે સેકન્ડ લેંગ્વેજ છે એની અંદર કહેવાય છે કે યુનિટ 1, તો કે યુનિટ 1 એટલે કે અગેન્સ્ટ ધ ઓડ છે. એની અંદર જે એક ટોપિક છે તો કે પલ્લક્કડ છે એની પબ્લિક લાઇબ્રેરી, એના વિશે આપણે વાત કરીશું. તો કે આ પલ્લક્કડની જે પબ્લિક લાઇબ્રેરી છે શું છે, તો કે કેરળ છે એની અંદર કહેવાય છે કે પલ્લક્કડ જે ડિસ્ટ્રિક્ટ છે ત્યાંની એક પબ્લિક એટલે કે જાહેર લાઇબ્રેરી હોય છે. એ લાઇબ્રેરી કહેવાય છે તો કે તાજેતરની અંદર એ ચર્ચામાં બને છે. તાજેતરના સમયની અંદર એ ચર્ચામાં બને છે. તો કે ચર્ચામાં બનવાનું કારણ શું હોય છે, તો કે ન્યૂઝની અંદર હોય છે. ન્યૂઝમાં શું હોય છે, તો કે કહેવાય છે આ કેરળની લાઇબ્રેરી છે એની અંદર જે મહિલાઓ છે એના માટે અલગ જગ્યાઓ સેપરેટ અલગ જગ્યા એને આપવામાં આવે છે, એને શેર કરવામાં આવે છે. નહીતર તો અત્યાર સુધીના સમયની અંદર શું બનતું હતું, તો કે જે કઈ લાઇબ્રેરી હોય તો કે લાઇબ્રેરીની અંદર માણસો તો ભરચક ભરેલા હોય છે, પણ એ લાઇબ્રેરીની અંદર જે કઈ માણસો હોય છે માત્ર પુરુષો હોય છે, મહિલાઓ છે એના માટે કઈ જગ્યા મળતી નહોતી. તો કે આ લાઇબ્રેરીની અંદર કહેવાય છે કે 2013 થી લાઇબ્રેરીની શરૂઆત થઈ અને 2014 ની અંદર કહેવાય છે મહિલાઓ છે એને એક અલગ યુનિટ પણ આપવામાં આવે છે. અલગ શું છે યુનિટ, શું આપવામાં આવે તો કે મહિલા છે એની અંદર છે પોતાની જે એમ્પાવર, પોતાની જે સત્તા છે એના વિશે ચર્ચા કરી શકે. ભાઈ આ લાઇબ્રેરી છે એ કહેવાય છે ને એક મહત્વનું કેન્દ્ર હતું. શેના માટે, તો કે ભાઈ તમારે જ્ઞાન મેળવવું હોય, કોઈ કલ્ચર એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે એના વિશે કઈ માહિતી મેળવવી હોય, કોઈ રેફરન્સ મેળવવું હોય કે કોઈ પણ પ્રકારની તમારે માહિતી મેળવવી હોય તો એના માટેની એક ફાઇલ એટલે કે સરસ પ્રકારની અને આધુનિક લાઇબ્રેરી. આ લાઇબ્રેરી છે એથી મહિલાઓ છે તો કે મહિલાઓ છે પોતાના ઘરના જે કઈ ઘરના કોઈ પ્રોબ્લેમ હોય, અર્થતંત્રને લગતા કોઈ પ્રશ્ન હોય અથવા તો ઘરની કોઈ ગૂંચવણ હોય, ઘરની અંદર કોઈ કાયદેસરના ડિસ્પ્યુટ વિવાદ હોય, ઘરનું કોઈ અર્થતંત્ર ચલાવવું છે, બાળકોની કેર કઈ રીતે રાખવી, ઘરે છે ગાર્ડનિંગ કઈ રીતે કરી શકાય, તો કે આવી દરેક માહિતી મેળવવા માટેનું આ મહત્વનું સ્થળ હતું. આ સેક્રેટરી, આ જે લાઇબ્રેરી છે એને સેક્રેટરી પોતે નોંધે છે કે આ મહિલાઓ છે એ જો પોતાની કહેવાય છે પોતાની જે એની સત્તા છે, એમ્પાવર છે, એનો જો અહેસાસ થાય તો મહિલાઓ છે એ કહેવાય છે સારું એવું જ્ઞાન અહીંયાથી પ્રાપ્ત કરી શકે છે. નહીં તો કેરળની અંદર શું બનતું હતું, તો કે કેરળની અંદર ઘણી બધી એવી મહિલાઓ છે જે સારી વાંચવા વાળી છે, પણ બને શું, તો કે આ સેક્રેટરી પોતે નોંધે છે કે ભાઈ અત્યાર સુધી જે કઈ કહેવાય છે લાઇબ્રેરીઓ હતી તો એ લાઇબ્રેરીઓ કહેવાય તો કે પુસ્તકો ભાડે આપતી હતી, પણ જે પુસ્તકો ભાડે આપતી હતી એ લાઇબ્રેરીઓ અદૃશ્ય થઈ રહી છે. તો મહિલાઓ છે કેરળની અંદર મહિલાઓ શું કરે છે, તો કે મહિલાઓ છે પોતાનો જે સમય છે એમને વાંચવાનો શોખ તો છે, ઈચ્છા તો છે, પણ કહેવાય તો કે પુસ્તકો તો ભાડે મળતા નતા. એટલે આ મહિલાઓ છે ઘરે ટીવીની સામે પોતાના કલાકો પસાર કરે અને ટીવીની સામે પસાર કરે તો કે કહેવાય છે અમુક હોરર ફિલ્મ ને જોઈ તો કે મહિલાઓ પોતે રાત્રે રસ્તા કહેવાય છે બહાર નીકળવું તો પોતે ડરી જાય. તો આ લાઇબ્રેરી જે કહેવાય છે કે મહિલાઓને અંદર જગ્યા આપી તો એના કારણે મહિલાઓ છે એને પોતાની એની શક્તિ, એનો અહેસાસ બહાર આવ્યો અને વાંચવા વાળી જે સ્ત્રીઓ છે એ ત્યાં જઈને પુસ્તકો વાંચે તો એમના જ્ઞાનની અંદર વધારો થયો અને એમનો જે ડર હતો એ દૂર થયો. એ રીતે આ લાઇબ્રેરી છે કે દરિયાની અંદર દરિયા કિનારે જે દીવાદાંડી છે એ દીવાદાંડી કહેવાય છે ઉપયોગી બને છે. એવી રીતે જે લાઇબ્રેરી છે ને એ દીવાદાંડી સમાન મહિલાઓ માટે કેરળની અંદર પોતે સ્થિત છે, ઊભી છે. તો એવી કઈક સ્ટોરી છે, જોઈએ, અભ્યાસ કરીએ. તો શું કહે છે, ઇન કેરળ શું છે, રાજ્ય છે, બધાને ખ્યાલ છે. તો કે ઇન કેરલા the Palakkad district public library has been set up and running since September 2013. શું કે છે ભાઈ, ઇન કેરલા એટલે કે કેરળ રાજ્યની અંદર આ પલક્કડ શું છે, તો કે ડિસ્ટ્રિક્ટ છે એટલે કે જિલ્લો છે. કેરળ રાજ્યની અંદર આ પલક્કડ છે જિલ્લો છે. હવે પલક્કડ જિલ્લાની અંદર શું કહે છે, તો કે પબ્લિક એટલે શું, તો કે જાહેર, અને લાઇબ્રેરી, જાહેર લાઇબ્રેરી શું છે, તો કે હેઝ બીન સેટ અપ. ભાઈ સેટ અપ એટલે શું, તો કે સ્થાપવામાં આવી, સેટ થઈ, શરૂઆત થઈ. આ લાઇબ્રેરી છે એની શું થઈ, શરૂઆત થઈ. લાઇબ્રેરીની શરૂઆત ક્યારથી થાય છે, તો કે સેટઅપ એટલે કે શરૂઆત થઈ, એન્ડ રનિંગ એટલે શું છે, તો કે ચાલી રહી છે. ક્યારથી, તો કે સિન્સ સપ્ટેમ્બર 2013. કે આ લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013 એટલે કે 2013 થી શરૂઆત થઈ છે.
એટલે કે શરૂઆત થઈ છે અને લાઇબ્રેરી હજુ પણ ચાલુ છે. આ સીન્સ રહ્યો એ સમય દર્શાવવા માટે વપરાય છે. સમય દર્શાવવા હોય એના માટે સીન્સ અને ફોર આ બંને શબ્દનો ઉપયોગ થાય છે, પણ આ ફોર શબ્દ છે એ તમારે સમયને જો સંખ્યાની અંદર દર્શાવવો હોય તો યુઝ થાય. કઈ રીતે સમજી લો, આ 2013 થી શરૂઆત થઈ છે પણ આ 2024 નો સમયગાળો હાલે છે, તો 2013 ને 2024 એટલે કે ગણીએ તો કે 11 વર્ષ થાય. કેટલા થાય? 11 વર્ષ. હવે તમારે આ સમયને સંખ્યામાં દર્શાવે એટલે કે 2013 થી 2024 સુધી તમે સમય ગણો તો 11 વર્ષ થાય છે. તો આ લાઇબ્રેરી છે એ 11 વર્ષથી ચાલુ છે એમ તમારે વાત કરવી હોય તો શેનો ઉપયોગ થાય? ફોર. પણ જો લાઇબ્રેરી છે એ 2013 થી શરૂઆત થઈ છે એવું જો તમારે ગણતરી કરવી હોય તો સેલ્સ નો ઉપયોગ થાય છે. એટલે કે સેલ્સ અને ફોર બંને સમય દર્શાવવા માટે જ વપરાય છે, પણ આ ફોર છે એ સમયને સંખ્યામાં દર્શાવવું હોય ત્યારે યુઝ થાય છે. તો તે કેવું કહે છે કે in Kerala the Palakkad district public library has been set up and running since September 2013. એટલે કે કેરળની જે પબ્લિક લાઇબ્રેરી છે એ શું છે? સેટઅપ થઈ, શરૂઆત થઈ અને રનિંગ એટલે કે ચાલી રહી છે since September 2013 એટલે કે 2013 થી. આગળ શું કહે છે? It's a fine modern library. આ લાઇબ્રેરી કેવી છે? તો કે ફાઇન એટલે કે સરસ, મોડર્ન એટલે કે આધુનિક. ભાઈ આ લાઇબ્રેરી સરસ એટલે કે સારી અને એક આધુનિક લાઇબ્રેરી છે. શેના માટે છે? તો કે આ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચર એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ભાઈ આ લાઇબ્રેરી તો છે પણ શેના માટે છે? તો સેન્ટર છે. સેન્ટર છે એટલે શું? એક કેન્દ્ર છે. શેના માટેનું કેન્દ્ર છે? તો કે ઇન્ફોર્મેશન, કોઈ પણ પ્રકારની તમારે માહિતી મેળવવી છે તો એના માટેનું કેન્દ્ર છે. કોઈ તમારે નોલેજ મેળવવું છે તો એના માટે પણ આ કેન્દ્ર છે. પછી વિઝડમ. ભાઈ વિઝડમ એટલે શું થાય? તો કે એક વિદ્વતા પણ કહેવાય ને, જ્ઞાન જ તે એક પ્રકારનું જ્ઞાન. તો તમારે આ જ્ઞાન મેળવવું હોય એના માટે. પછી કલ્ચર એક્ટિવિટી. ભાઈ કલ્ચર એક્ટિવિટી એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. બસ 26મી જાન્યુઆરી છે, 15મી ઓગસ્ટ છે, કોઈ આપણા ફેસ્ટિવલ તહેવાર છે, કઈ પણ આપણી સંસ્કૃતિ વિશે કોઈ તમારે કહેવાય છે વૈશ્વિક કોઈ સ્થળો છે, તાજમહેલ છે, કોઈ લાલ કિલ્લો છે, ભાઈ જુનાગઢ ગિરનારનો પર્વત છે, કોઈ આવી કોઈ પણ પ્રકારની તમારે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિશેનો માહિતી મેળવી. આ તો જસ્ટ ઉદાહરણ છે ભાઈ, એ તો કેરળની વાત છે, પણ એથી તમારે કોઈ પણ પ્રકારની આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિશેનું પણ તમારે માહિતી મેળવી હોય તો ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. આગળ રિસર્ચ કરવા માટે તમારે કઈ રિસર્ચ કરવું હોય કે સંશોધન કરવું હોય તો એના માટેનું પણ આ કેન્દ્ર છે. એન્ડ રેફરન્સ, કોઈ પણ પ્રકારનો તમારે કઈ રેફરન્સ કોઈનો જોતો હોય તો એ રેફરન્સ મેળવવા માટે પણ આ લાઇબ્રેરી છે એ કહેવાય છે ને દીવા દાંડી સમાન ઊભી છે. શું કહે છે? બટ it has recently been in the news for different reason. તો આ લાઇબ્રેરી તો છે બટ પરંતુ આ રિસેન્ટલી એટલે કે તાજેતરની અંદર બિન એટલે કે બની છે, તાજેતરમાં બની છે. શું બન્યું છે? તો કે ન્યૂઝ એટલે સમાચારની અંદર. આ લાઇબ્રેરી છે અત્યારે સમાચારની અંદર બની છે. સમાચારની અંદર બની છે એટલે શું? તો કે ડિફરન્ટ એટલે કે અલગ અને રીઝન એટલે કે કારણ. અલગ કારણ માટે ભાઈ સમાચારમાં છે. આ લાઇબ્રેરી છે અત્યારે ન્યૂઝની અંદર આવે છે, સમાચારની અંદર આવે છે. એનું કારણ શું છે? તો કે એનું ડિફરન્ટ રીઝન એટલે કે અલગ કારણ છે. તો અલગ કારણ શું છે? તો કે એનું અલગ કારણ આપણે કહીએ તો કે એની અંદર ત્રીજા ભાગની શું છે? મહિલાઓ છે. એટલે કે સમજી લો 1000 વ્યક્તિઓ છે એની અંદર, તો કે એની અંદરથી 333 જેટલી તો મહિલાઓ છે. એટલે કે મહિલાઓ છે એને આની અંદર સ્થાન મળ્યું. તો એક કહેવાય ને સારા પ્રકારનું એક પ્રવૃત્તિ કહેવાય. એટલા માટે સમાચારની અંદર જાણીતી છે, સમાચારમાં આવે છે એની જે ન્યૂઝ છે. તો શું કહે છે ભાઈ શા માટે એનું કારણ શું રીઝન છે? તો કે a third of its 1000 members are women. શું કહે છે? a third એટલે કે ભાઈ શું? ત્રીજો ભાગ. થર્ડ એટલે શું? ત્રીજો. અને its એટલે કે તેનો, આ લાઇબ્રેરીની અંદર. અને 1000, આ 1000 એટલે કે 1000, એનો થર્ડ એટલે કે ત્રીજો ભાગ. એટલે કે 1000 નો ત્રીજો ભાગ એટલે કે 333 પ્લસ પોઈન્ટ ની અંદર જવાબ આવે. તો કે ત્રીજો ભાગ 1000 નો એના મેમ્બર એટલે કે સભ્યો છે, એના સભ્યો છે. શું છે? તો કે વુમન એટલે કે સ્ત્રીઓ. એની ત્રીજા ભાગની આ જે કઈ મેમ્બર એની અંદર જે કઈ સભ્યો છે, જેટલા કઈ સ્ત્રી અથવા તો પુરુષો બધા સભ્યો એકદમ ભેગા લઈ એની અંદરથી કહેવાય છે વુમન એટલે કે મહિલાઓ છે. કેટલી? ત્રીજા ભાગ.
1000 વ્યક્તિ અંદર હોય તો 333 જેટલી મહિલા થાય. સમજી લો 100 હોય તો કેટલી થાય? તો કે 33 જેટલી થાય. ત્રીજા ભાગની મહિલા છે એટલું કહેવા માંગે છે. પછી આગળ શું કહે છે? ધીસ વુમેન સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી offer them launch a women's unit in February 2014. કેવા કે કેવું માંગે છે કે ધીસ વુમેન, આ જે મહિલા, કઈ મહિલા? તો કે ત્રીજા ભાગની જે મહિલા છે એને શું કરવામાં આવે? સપોર્ટેડ, એને સપોર્ટ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સપોર્ટ બાય ધ શેર્સ. સપોર્ટ શેના દ્વારા કરવામાં આવે છે? બાય એટલે કે દ્વારા, શેર, શેર એટલે કે શેર કરીને, એમને આપીને. શું આપીને? સ્પેસ એટલે કે જગ્યા. મહિલાઓને કઈ રીતે એને સપોર્ટ કરવામાં આવે છે? તો કે શેર એટલે કે આપીને, સ્પેસ એટલે કે જગ્યા, જગ્યા આપીને. મહિલાઓને અંદર જગ્યા મળી, સ્થાન મળ્યું. તો લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીની અંદર જગ્યા આપી અને એમને શું કરવામાં આવે છે? સપોર્ટ કરવામાં આવે છે. આગળ શું કહે છે? ઓફર, એમને ઓફર કરવામાં આવે છે. ધેમ એટલે કે તેઓને. આ ધેમ કોના માટે વપરાવાનું છે? મહિલાઓ માટે. એમને ઓફર કરવામાં આવે છે, લોન્ચ કરવામાં આવ્યું છે. શું એમના માટે? એમને મહિલાઓ છે એમને શું કર્યું છે? લોન્ચ કર્યું છે. આ ધેમ એટલે મહિલાઓને ઓફર કરી અને આ મહિલાઓએ શું લોન્ચ કર્યું છે? તો કે વુમન્સ યુનિટ. ભાઈ યુનિટ એટલે શું? તો કે એકતા, એક ગ્રુપ. મહિલાઓ માટે એની અંદર શું કરવામાં આવ્યું છે? લોન્ચ કરવામાં આવ્યું છે એક યુનિટ, સંઘ કહેવાય, મંડળ કહેવાય, ગ્રુપ કહેવાય. અંદર એકતા મહિલાઓ છે, એની મહિલાઓની જે કહેવાય ને એક એકતા એની અંદર લોન્ચ થઈ છે. એટલે કે મહિલાઓને અલગ રૂમ આપી દીધી, સેપરેટ જગ્યા આપી દીધી. તો મહિલાઓ છે એ પોતાની જે કઈ ચર્ચા કરવી છે, પોતાની જે એમ્પાવર, પોતાની જે સત્તા છે એના વિશેની કઈ વાત કરવી છે કે ભાઈ આપણા ઘરની અંદર કોઈ પ્રોબ્લેમ છે, ગૂંચવણ ચાલે છે, તો કે આપણે એનું સોલ્યુશન કઈ રીતે લાવવું, એ બધી જ પ્રવૃત્તિ મહિલાઓ છે એ આ લાઇબ્રેરીની અંદર કરી શકે છે. હવે આ મહિલાઓ છે એને યુનિટ, ગ્રુપ, એકતા આપવામાં આવ્યું, એટલે કે શેર કરવામાં આવ્યું, એ ચાલુ કરવામાં આવ્યું. ક્યારથી? તો કે ફેબ્રુઆરી 2014, એટલે કે 2014 અને ફેબ્રુઆરી મહિનો હતો ત્યારથી મહિલાઓને શું થયું? તો કે એમના માટે એક યુનિટ, એક શરૂ કરવામાં આવ્યું, ગ્રુપ શરૂ કરવામાં આવ્યું. ભાઈ આ ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય જાય કે મહિલાઓ છે એમને કહેવાય છે લાઇબ્રેરીની અંદર કહેવાય છે ને એક યુનિટ, એની શરૂઆત ક્યારથી થઈ? તો કે ફેબ્રુઆરી 2014. આગળ શું કહે છે? ધ યુનિટ ગોટ ટુગેધર. યુનિટ, હવે આ યુનિટ થયું એટલે શું થયું કે બધી મહિલાઓ આવી છે યુનિટ ની અંદર. આ જે મહિલાઓ છે શું કરી શકે છે? ગોટ ટુગેધર. ટુગેધર એટલે ભેગા થવું. મહિલા શું કરી શકે છે? ભેગી થઈ શકે છે. ભેગા થઈને શું કરે છે? ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરે છે. ચર્ચા કરે, મહિલાઓ બધી ભેગી થાય અને શું કરે? ચર્ચા કરે. ચર્ચા શેના વિશે કરે છે? તો કે મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન. ભાઈ મેથડ એટલે શું? તો કે મેથડ એટલે પદ્ધતિ. પદ્ધતિ કયો, રીત કયો, પ્રણાલી કયો, ઢબ કયો, એ બધી એક જ વસ્તુ છે. આ મહિલાઓ છે એ ભેગી થઈને શું કરે છે? ડિસ્કસ કરે છે. શેના વિશે? મેથડ એટલે પદ્ધતિ વિશે. શેની પદ્ધતિ? તો કે એમ્પાવરિંગ વુમન. વુમન એટલે કે મહિલાની, અને એમ્પાવરિંગ એટલે શું? તો કે સત્તા. મહિલા પોતે ભેગી થઈને ચર્ચા કરે છે કે આપણી પાસે શું શક્તિ રહેલી છે, આપણી પાસે કઈ સત્તા રહેલી છે, આપણે આપણી સત્તાનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, એ બધા પ્રકારની વાત, ચર્ચા આ મહિલાઓ છે ભેગી થઈને કરે છે. ત્યાર પછી આગળ, ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ વોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ. આ લાઇબ્રેરી છે શું કરે છે? તો કે ઓપન એટલે કે ખુલ્લું મૂક્યું છે. આ લાઇબ્રેરી શું કર્યું છે? ઓપન એટલે કે ખુલ્લું મૂક્યું છે. શું? ઇટ્સ વોલ, તેનો વોલ ખુલ્લો રાખ્યો છે. ઓપન રાખ્યો છે, ખુલ્લો રાખ્યો છે ભાઈ. લાઇબ્રેરી એનો હોલ છે એ ઓપન રાખે છે, ખુલ્લો રાખે છે. શા માટે? તો કે ફોર ફિલ્મ. આ ફિલ્મ છે એનું તમારે જો સ્ક્રીનિંગ કરવું હોય તો એ પણ આ લાઇબ્રેરીની અંદર પોસિબલ છે, શક્ય છે. ત્યાર પછી શું કહે છે? વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક. ભાઈ વર્કશોપ જે કે તમારું કામ છે, કેવું કામ? તો કે હોમ એટલે કે ઘરનું, ઇકોનોમિક એટલે કે અર્થતંત્રનું. ઘરનું, અર્થતંત્રનું કઈ પણ કામ હોય એના વિશેની માહિતી પણ તમને અહીંથી પ્રાપ્ત થાય છે. એથી માહિતી તમે મેળવી શકો છો ઘરના અર્થતંત્રને. ભાઈ આપણે આપણું ઘર છે એને મેનેજ કઈ રીતે કરવું, આપણી ઇન્કમ આ પ્રમાણે છે, આપણો ખર્ચ આ પ્રમાણે છે, આપણે બચત કઈ રીતે કરવી, જે કઈ ઘરનું તમારે અર્થતંત્ર વિશેની પ્રવૃત્તિ કરવી હોય તો એ અહીંથી તમને પ્રાપ્ત થઈ શકે છે. ઓર ગાર્ડનિંગ. ગાર્ડનિંગ એટલે શું? તો કે આપણું ઘર છે તો કે ઘરે તમારે નાનું એવું કિચન કહેવાય છે, નાનું એવું ગાર્ડન કરવું હોય, ભાઈ તમારે ફૂલ છે, ફૂલ છોડ વાવવા હોય, અથવા તો કહેવાય છે તો કિચન આપણે ટેરેસ હોય, ટેરેસ ઉપર હાઇડ્રોપોનિક્સ કરવું હોય, એટલે કે જમીન વગર જે ખેતી કરવી એને શું કહેવાય? હાઇડ્રોપોનિક્સ. તો આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એની માહિતી તમે અહીંયાથી પ્રાપ્ત કરી શકો છો. આગળ શું કહે છે? ચાઇલ્ડ કેર. ચાઇલ્ડ કેર એટલે શું? તો કે બાળકો, એની કેર એટલે કે કાળજી.
ભાઈ આ મહિલાઓ છે એ પોતાના નાના નાના બાળકો હોય તો બાળકો છે એની કાળજી વિશે તમારે માહિતી મેળવવી હોય કે આપણે બાળકોને કઈ રીતે સાચવવા, બાળકોનો ઉછેર કઈ રીતે કરવો, બાળકોને સ્ટડી કઈ રીતે કરાવવું, તો કે આ બાળકોની કાળજી વિશેની પણ દરેક માહિતી મળી શકે છે. ત્યારબાદ આર્ટ્સ. આર્ટ્સ એટલે શું થાય? કળા. જે આર્ટ્સ વિશે તમારી કળા, ચિત્ર દોરવાની, મહેંદીની, કોઈ પણ પ્રકારની મહિલાઓ છે એની કળા વિશેની માહિતી અહીંથી પ્રાપ્ત થાય છે. એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ. અને બીજું શું કહે છે? આ વુમન મહિલા છે ગેટ હેલ્પ એટલે કે મેળવી શકે છે. શું મેળવી શકે છે? મદદ. શેના માટે? તો કે મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. મેનેજિંગ એટલે કે મેનેજ કરવા માટે. મેનેજિંગ એટલે શું? તો કે મેનેજ કરવું. ભાઈ મેનેજ કરવું એટલે શું ગુજરાતી? તો કે જાળવી રાખવું, ટકાવી રાખવું. શું ટકાવી રાખવું, શું જાળવી રાખવું? તો કે ફેમિલી એટલે તમારું કુટુંબ છે એના કોન્ફ્લિક્ટ એટલે શું? તો કે ગૂંચવણો. ઘરની અંદર ફેમિલી હોય તો કે એની અંદર નાની મોટી ગૂંચવણ હોય, ઝઘડા હોય, ડખા હોય, કંઈક કહેવાય મુશ્કેલી. ગૂંચવણ એટલે શું? કે મુશ્કેલી. અમુક પ્રશ્ન હોય એનું સોલ્યુશન ન આવતું હોય, કહેવાય છે મહિલાઓ છે બધે મૂંઝાયેલી રહેતી હોય કે આ મારો પ્રશ્ન છે, આમ પ્રશ્ન છે, આનું સોલ્યુશન નથી આવતું, કયા પ્રકારનું આનું સોલ્યુશન કઈ રીતે લાવવું. તો આવી કઈ પણ મહિલાઓ છે પોતાના ફેમિલી જે કોન્ફ્લિક્ટ હોય એનું સોલ્યુશન એથી પ્રાપ્ત છે. ત્યાર પછી શું કહે છે? લીગલ ડિસ્પ્યુટ. લીગલ એટલે શું? તો કે કાયદેસર, કાયદેસરના. અને ડિસ્પ્યુટ એટલે શું? તો કે વિવાદ. કાયદેસરના કઈ વિવાદ હોય, કાયદેસરના વિવાદ એટલે શું? તો કે કહેવાય ઘરની અંદર કહેવાય છૂટાછેડાના છે, લગ્ન બાબતના છે, કોઈ મેરેજ એટલે કે લગ્ન બાબતના, છૂટાછેડા બાબતના, આવા કોઈ પણ પ્રકારના જે પ્રશ્ન હોય, કાયદેસરના ડિસ્પ્યુટ વિવાદ હાલતા હોય એનું પણ અહીંયાથી શું થાય છે? પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે છે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. પ્રોફેશનલ એટલે શું? તો કે વ્યવસાય, ધંધાકીય. ધંધાકીય તમારા કોઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન પણ ત્યાંથી પોસિબલ એટલે કે શક્ય છે. આગળ શું કહે છે? ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી. એટલે કે આ લાઇબ્રેરી છે એનો જે સેક્રેટરી છે એ શું કહે છે? પોઇન્ટેડ આઉટ. પોઇન્ટેડ આઉટ એટલે શું? તો કે નોંધે છે. આ સેક્રેટરી છે એ શું કરે છે? નોંધે છે. શું નોંધે છે? ધેટ એટલે કે શું નોંધે છે? તો કે એ નોંધે છે કે થ્રુ એટલે કે દ્વારા reading humans would realize their own strength and forge a unit. કે આ જે સેક્રેટરી છે, ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીનો જે સેક્રેટરી છે એ પોઇન્ટેડ આઉટ એટલે કે નોંધે છે કે થ્રુ એટલે કે દ્વારા રીડિંગ વુમન એટલે કે આ મહિલાઓ છે જે રીડિંગ વુમન એટલે કે જે વાંચવા વાળી મહિલાઓ, જેને વાંચવાનો શોખ છે, જેને વાંચવું છે, તો આ રીડિંગ વુમન છે એ વુડ રિયલાઇઝ એટલે કે અહેસાસ થવો. આ મહિલાઓ છે, વાંચવા વાળી મહિલાઓ છે એને શું થાય છે? રિયલાઇઝ થાય છે, અહેસાસ થાય છે. શેનો અહેસાસ થાય છે? ધેર અવન એટલે શું? તો કે પોતાનો. અને સ્ટ્રેન્થ એટલે શું? તો કે તાકાત. વાંચવા વાળી જે મહિલાઓ છે એને અહેસાસ થાય છે ધેર અવન સ્ટ્રેન્થ એટલે કે પોતાની તાકાત, અને ફોર્જ યુનિટ એમનું જે યુનિટી છે, યુનિટ એટલે કે એકતા. આ એકતાથી આપણે શું કરી શકીએ અને વાંચવાથી શું ફાયદો થાય, આ મહિલાઓ છે પોતાની તાકાત અને પોતાની જે યુનિટી એકતા છે એનાથી શું ફાયદો થાય છે એ દરેક બાબત એ આ લાઇબ્રેરીની અંદરથી મહિલા જાણી શકે છે. આજે લાઇબ્રેરીનો જે સેક્રેટરી છે એ સેક્રેટરી આગળ નોંધે છે કે ભાઈ ગામડાના જે એરિયા છે, જે વિસ્તાર છે, અહીંયા કારણે જે ભાડે આપનારી જે લાઇબ્રેરીઓ હતી એ હવે અદ્રશ્ય થઈ રહી છે. તો એના કારણે શું થાય છે? તો કે જે સારી વાંચવા વાળી મહિલાઓ છે, જેને વાંચવાની ઈચ્છા છે, એ શું કરે છે? પોતાનો સમય છે એ ટીવીની સામે પસાર કરે છે અને રાતના સમયે બહાર જવાથી શું થાય છે? ડરે છે. તો એના કારણે મહિલાઓ છે આ લાઇબ્રેરીની અંદર શું થાય? તો કે લાઇબ્રેરીની અંદર એ જો વાંચે તો એમનો ડર છે દૂર થાય, અને લાઇબ્રેરીની અંદરથી એમની જે એકતા છે એ શું થાય? એવડાય એ મહિલાઓ છે એ પ્રાપ્ત કરી શકે. તો it was noted that the lending libraries of earlier times were disappearing. શું કહે છે? આપણે સેક્રેટરી છે એ વાત કરે છે, ભાઈ આ લાઇબ્રેરી છે એના વિશે શું વાત કરે છે સેક્રેટરી? તો કે સેક્રેટરી વાત કરે છે કે it was noted. ભાઈ it was noted એટલે કે નોંધે છે. શું નોંધે છે? કે આ જે લેન્ડિંગ એટલે કે ભાડે આપવું, આ જે ભાડે આપવાની જે લાઇબ્રેરી હતી એ શું થાય છે? અર્લિયર એટલે કે વહેલાના સમયે
આ વહેલાના સમયે શું થાય છે તો કે ડિસઅપેરિયન્સ એટલે કે અદૃશ્ય થઈ રહી છે. ભાઈ પહેલાના સમયમાં શું હતું તો કે જે લાઇબ્રેરીઓ હતી એ શું કરે તો કે ભાડે પુસ્તકો આપે. તો આ સેક્રેટરી પોતે નોંધે છે કે ભાઈ આ ભાડે આપવાવાળી જે લાઇબ્રેરીઓ હતી એ શું થાય છે તો કે અર્લી સમય એટલે કે વહેલાના સમયે હવે અદૃશ્ય થઈ રહી છે. અને ગામડાની અંદર જે કઈ રૂમો હોય છે એ ભરપૂર હોય છે ભાઈ રીડિંગ કરવા વાળાઓથી, પણ એ તો માત્ર પુરુષો હોય છે. તો મહિલાઓ કરે શું તો કે મહિલાઓ ટીવી ની સામે પોતાનો સમય પસાર કરે. તો કે એન્ડ ધ પ્રેઝન્ટ એટલે કે વર્તમાનની અંદર રૂરલ એટલે કે ભાઈ ગ્રામ્ય reading rooms were too often full of only male readers. શું કહે છે આગળ આ સેક્રેટરી શું આગળ જણાવે છે તો કે પ્રેઝન્ટ એટલે કે વર્તમાનની અંદર આ જે ગ્રામ્ય એટલે કે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જે રીડિંગ રૂમ્સ એટલે કે જે વાંચવાના રૂમ છે એ શું છે were too often એટલે કે અવારનવાર શું થાય ફૂલ હોય છે, ભરેલા હોય છે. ઓનલી એટલે કે માત્ર મેલ રીડર એટલે શું તો કે પુરુષ, અને રીડર એટલે કે વાંચવા વાળા, માત્ર પુરુષ વાંચવા વાળા હોય છે. તો મહિલાઓને શું થાય મહિલાઓને વાંચવાની જેને ઈચ્છા છે એને શું કરવાનું ટીવી સામે બેસી રહેવાનું. The unit discuss that if the one well reader woman of Kerala continued to spend their hours in front of television. શું કહે છે તો યુનિટ એટલે કે જ્યાં મહિલાઓનું જે યુનિટ થાય છે, જે ગ્રુપ રચે છે, મહિલાઓ જે ભેગી થઈ ગ્રુપ રચે છે તે શું કરે છે ડિસ્કસ એટલે ચર્ચા કરે. શું ચર્ચા કરે છે ધ્યાન એટલે કે if the once well reader if એટલે કે જો well reader એટલે કે સારા વાંચવા વાળા પણ એ કોણ વુમન એટલે કે મહિલા. અને મહિલા ક્યાંની તો ક્યાં કેરળાની એટલે કે કેરળાની જે સારી વાંચવા વાળી જે મહિલાઓ છે એ કન્ટિન્યુ રાખે. શું કન્ટિન્યુ રાખે સ્પેન્ડર એટલે કે પસાર કરવું, વિતાવવું. શું વિતાવે તો કે ધેર એટલે કે મહિલાઓ છે એની કલાકો. જો ધ વન વેલ રીડર એટલે કે સારી વાંચવા વાળી મહિલા છે જે કેરળની એ કન્ટિન્યુ રાખે, એમનો સમય પસાર કરે. ક્યાં કરે તો કે ધેર અવર્સ એટલે એમની કલાક ઇન ફ્રન્ટ ઓફ. ભાઈ ઇન ફ્રન્ટ ઓફ એટલે શું તો કે ની સામે. ઇન ફ્રન્ટ ઓફ નો અર્થ શું થાય ની સામે. શીની સામે તો કે ટેલિવિઝન. ટીવી ની સામે એમનો પસાર કરે, એમનો સમય પસાર કરે તો શું થશે તો કે આ ઇટ વોઝ એન્કરેજ એટલે શું થાય કે પ્રોત્સાહન મળે. કેવા પ્રકારનું પ્રોત્સાહન મળે તો કે ક્લાઇમેટ એટલે કે વાતાવરણ. એક પ્રકારનું એમનામાં શું થાય એક ભય ડર બીક એનું પ્રોત્સાહન મળે, એવું વાતાવરણ ઊભું થાય. પછી શું થાય ટીવી સામે બેસ્યા રહે તો કે ટીવી સામે બેસવાથી એમને શું થાય કે એક પ્રોત્સાહન મળે, એક વાતાવરણ ઊભું થાય. કયા પ્રકારનું તો કે ડર પ્રકારનું. અને એનાથી મહિલાઓ શું થઈ છે તો કે રાતનો સમય હોય તો બહાર જવાથી બીવે. તો જે સારી વાંચવા વાળી સ્ત્રીઓ હતી એ પોતાના ટીવીની સામે સમય પસાર કરે તો બહાર જવાથી ડરશે. તો કે in which women are afraid to go out after dark. અને આ મહિલા છે શું થાય છે એમને એન્કરેજ પ્રોત્સાહન ઊભું થાય છે, એક પ્રકારનું વાતાવરણ ઊભું થાય છે જેનું ડર. તો શું થાય છે આ જે વુમન છે મહિલાઓ છે એ અફેર એટલે કે ડરે છે. શું થાય છે અફેર એટલે કે ડરે છે. ક્યાં ગો આઉટ એટલે બહાર જવું, અને આફ્ટર એટલે કે પછી, અને ડાર્ક એટલે અંધારું થાય પછી. અંધારું થાય પછી ડરે મહિલા. આ કેરળની વાત થાય છે. આ જે મહિલાઓ જે પોતાનો સમય ટીવીની સામે પસાર કરે પછી મહિલાઓ શું થાય અંધારું થાય પછી બહાર જવા. જો લાઇબ્રેરીની અંદર જઈ સારા એવા પુસ્તકો વાંચતા હોય તો એમની અંદર ડરનો કોઈ વાતાવરણ ઊભું થાય નહીં. આગળ શું કહે છે સો એટલે તેથી the unit has formulated plans on opening separate reading rooms for women. શું કહે છે સો એટલે તેથી આ મહિલા છે ડરે છે એટલા માટે શું કર્યું સો એટલે કે તેથી યુનિટ આ જે યુનિટ છે આ યુનિટે શું કર્યું ફોર્મ્યુલેટેડ એટલે શું તો કે એક ફોર્મ્યુલા બહાર પાડ્યો. ફોર્મ્યુલા એટલે શું એક નિયમ બહાર પાડ્યો, એક નવો પ્લાન તૈયાર કર્યો. શું તો કે ઓપનિંગ એટલે કે ખુલ્લું રાખવું, ઓપન કરવું. શું સેપરેટ એટલે કે અલગ. આ યુનિટ છે શું કર્યું તો કે કહેવાય ને મહિલાનું જે યુનિટ છે એને શું કર્યું ફોર્મ્યુલા કર્યો, પ્લાન કર્યો. શું ઓપનિંગ એટલે કે ખુલ્લું રાખવા માટે, શું સેપરેટ એટલે કે અલગ, અને રીડિંગ રૂમ અલગ રીડિંગ રૂમ કોના માટે ફોર વુમન એટલે કે મહિલાઓ માટે એક અલગ રૂમ જ રાખી દીધું. પૈસા માટે તો કે જો લાઇબ્રેરી જે હતી
ભાડે આપવા વાળી જે કે લાઇબ્રેરી, જે ભાડે પુસ્તકો આપતા હોય એ તો અદ્રશ્ય થઈ રહ્યા. તો કે મહિલાઓને પુસ્તકો મળે નહીં. અને ગામડા જે રૂરલ વિસ્તાર છે, આ રૂરલ વિસ્તાર ત્યાં આગળ જે રીડિંગ રૂમ છે એ તો ભરેલા હોય છે, ભરચક હોય છે ભાઈ, ભરેલા તો હોય છે, પણ માત્ર મેલ રીડર એટલે કે પુરુષો હોય છે. તો મહિલાઓ શું કરે, પોતાનો સમય ટીવી સામે પસાર કરે છે, ટીવી સામે સમય પસાર કરે છે. તો એની અંદર કહેવાય છે ટીવી સામે પોતાના કલાકો વધારે પસાર કરે અને બહાર જવાથી અંધારાના સમય ડરે છે. એટલા માટે કહેવાય છે એમના માટે ફોર્મ્યુલા એટલે કે પ્લાન કરવામાં આવ્યો. શું પ્લાન કરવામાં આવ્યો? તો કે એમના માટે જે રીડિંગ રૂમ હતા ને એ સેપરેટ એટલે કે અલગ આપવામાં આવ્યો. તો મહિલાઓ છે ત્યાં રીડિંગ કરશે, વાંચશે, પોતાની જે કહેવાય જે કે પ્લાન ઘડવો છે, પોતાની જે સત્તા છે એ એના વિશે ચર્ચા કરશે અને પોતાનો જે ડર છે એ દૂર કરશે. આગળ, Palakkad's district library stands tall as a beacon. શું કે છે આ પલક્કડ છે એની જે ડિસ્ટ્રિક્ટ આ લાઇબ્રેરી, આ જે પલક્કડ ની આ જે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો એની જે લાઇબ્રેરી છે સ્ટાન્સ એટલે કે ઊભી છે. સ્ટાન્સ એટલે શું? ઊભી છે. ટોલ, ટોલ એટલે ઊંચું, ઊભી છે. યસ, યસ એટલે કેમ? તો કે આ બીકન એટલે કે કહેવાય દીવાદાંડી. બીકન એટલે શું થાય? દીવાદાંડી. એક દીવાદાંડી સમાન, એક કહેવાય છે દીવાદાંડી સમાન આ જે લાઇબ્રેરી છે ને પલક્કડ એ દીવાદાંડી સમાન ઊભી છે. ટુ એન્કરેજ, એન્કરેજ એટલે કે પ્રોત્સાહન પૂરું પાડે છે ભાઈ. આ લાઇબ્રેરી છે એક દીવાદાંડીની સમાન, ભાઈ દીવાદાંડી નથી, લાઇબ્રેરી કે પોતે દીવાદાંડી નથી, પણ એ શું કરે છે કે દીવાદાંડી છે એની સમાન એન્કરેજ એટલે કે પ્રોત્સાહન પૂરું પાડે છે. કોને? વુમન્સ. અને વુમન છે એ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ આર રીડિંગ એટલે કે મહિલાઓ છે એને પોતાને શું થાય છે? પ્રોત્સાહન પૂરું પાડે છે. ભાઈ કઈ રીતે? તો કે મહિલાઓ છે એનું એમ્પાવરમેન્ટ, પોતાની જે કઈ સત્તા છે એના વિશે જાણે છે. થ્રુ એ સત્તા છે એના વિશે જાણે છે, એના વિશે જ્ઞાન મેળવે છે. થ્રુ, થ્રુ એટલે શું થાય? તો કે દ્વારા. ભાઈ આ મહિલા શેના દ્વારા પોતાનું જ્ઞાન મેળવે છે? તો કે થ્રુ એટલે દ્વારા. શેના દ્વારા? તો કે ક્લાસીસ એટલે કે લાઇબ્રેરી છે એની અંદર ક્લાસીસ જોઈન કરીને, પછી એની અંદર ક્લબ જે કે ક્લબ છે એની અંદર જઈ જેથી માહિતી મેળવી, પછી વર્કશોપ દ્વારા અને રીડિંગ દ્વારા. ભાઈ આના જે પુસ્તકો છે એ વાંચે, વાંચીને જ્ઞાન મેળવે, એના ક્લાસીસ કરે, એના ક્લબની અંદર જોડાય, પછી એ યુનિટ કરે. તો કે આવી બધી પદ્ધતિ દ્વારા કહેવાય છે આ મહિલાઓ છે એને અંદર શું થાય છે? પ્રોત્સાહન મળે છે. એટલે આ લાઇબ્રેરી છે એ કહેવાય દીવાદાંડી સમાન એક ઊભી છે કેરળની અંદર. આગળ, રીડિંગ રૂમ્સ એન્ડ ધ્યાન, ધ્યાન એટલે ભાઈ શું થાય? પછી જો આ THAN આ ધ્યાન એટલે શું? તો કે ના કરતા. અને આ THEN ધ્યાન એટલે શું? તો કે પછી. ધ્યાન એટલે શું થાય? પછી. આ ધ્યાન એટલે ના કરતા એટલે શું? તો કે મારે એવું કેવું હોય કે ભાઈ સંજય છે એ વિપુલ કરતા ઊંચો છે, તો કે સંજય ઇઝ ટોલ ધેન, સંજય ઇઝ ટોલર ધેન વિપુલ. સંજય છે એ વિપુલ કરતા ઊંચો છે, તો કે સંજય ઇઝ ટોલર ધેન વિપુલ. તો કે વિપુલ કરતા, તો કે ના કરતા, આ ના કરતા માટે શું આવશે? ધ્યાન આવશે. અને આ THEN એટલે શું? તો કે ધ્યાન એટલે પછી, સમયમાં પછીથી વાત. There are three books. There are the books. Sorry, three books નહીં. There are the books. ભાઈ આ લાઇબ્રેરીની અંદર શું છે? એ બુક્સ એટલે કે ચોપડીઓ છે. which એટલે કે જે, which નો અર્થ શું થાય? કે જે. એટલે ભાઈ કે જે એટલે શું? તો કે આ બુક્સ, આ બુક્સ છે એ શું ફાયદો કરે છે? તો કે will provide. Provide એટલે શું થાય? પૂરું પાડવું. Provide એટલે શું થાય? પૂરું પાડવું. આ બુક છે એ પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? તો કે વુમન છે એને શું કરે છે? સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે કે તાકાત, એમની પોતાની તાકાત પૂરી પાડે છે. અને ધ્યેય, ધ્યેય એટલે કોણ? આ મહિલાઓ. આ જે મહિલાઓ છે એને નીડ, નીડ એટલે શું થાય? તો કે ની જરૂર હોવી. આ મહિલાઓને શેની જરૂર છે? તો કે મેક ગુડ યુઝ. મેક એટલે કે બનાવવું, ગુડ યુઝ એટલે કે સારો ઉપયોગ. યુઝ એટલે શું થાય? ઉપયોગ. એક સારો ઉપયોગ કરવાનો છે. અને ધીસ એટલે કે આ, અને ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, મોકો. આ જે તક મળ્યો છે, જે મોકો મળ્યો છે ને એનો ગુડ યુઝ કરવાનો છે આ મહિલાઓને. ભાઈ તક મળે છે એનો ગુડ યુઝ કરવાનો છે એટલે શું? તો કે ભાઈ આ જે ચોપડીઓ છે, આ બુક્સ છે, એ બુક છે એ એમને શું કરે છે? પ્રોવાઈડ કરે છે, પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? તાકાત પૂરી પાડે છે, એમનામાં એકતા ઊભી કરે છે. તો કે એના દ્વારા આ મહિલાઓને શેની જરૂર છે? તો કે ગુડ યુઝ એટલે કે સારો ઉપયોગ કરવાની જરૂર છે. શેની? તો કે એમને જે ઓપોર્ચ્યુનિટી, આ તક મળે છે ને મહિલાને, આ જે મોકો મળ્યો છે ને એનો ઉપયોગ કરવાની જરૂર છે.
તો કે પલક લાઇબ્રેરી છે એના વિશેની જે કંઈ આપણે વાત હતી એ અહીં આપણે પૂરી કરીએ છીએ. તો કે આ રીતે મહિલાઓ છે એને કેરળની અંદર એક પ્રકારના અલગ સેપરેટ રૂમ આપી અને મહિલાઓ છે એ પોતાની જે સત્તા છે, પોતાની જે કંઈ પાવર છે એના વિશેની દરેક પ્રકારની માહિતી એ આ લાઇબ્રેરીની અંદરથી મેળવી શકે છે. તો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.